નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીઆર ચેનલમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। આણંદ પેટલાદમાં ભાજપનું ખાતું ખુલ્યું છે। પેટલાદ નગરપાલિકા વોર્ડ 3માં ભાજપ નિર્વિરોધ જીત્યું છે। ભાજપના તમામ ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે। વિરોધ પક્ષનો એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતર્યો નથી। મનીષા પટેલ, ધરતી પટેલ, જય પટેલ અને ભાવિન પટેલની જીત નિશ્ચિત છે। ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે। પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શનિવારે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ રહી। ઈરાની અને અમેરિકી પ્રતિનિધિમંડળો વચ્ચે ચર્ચા થઈ, પરંતુ બંને દેશોના પ્રતિનિધિમંડળો કોઈ સકારાત્મક પરિણામ પર પહોંચી શક્યા નથી। મહેસાણા કાળી નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। કાળી નગરપાલિકાની 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપ નિર્વિરોધ વિજેતા બન્યું છે। વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપના તમામ ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે। નામાંકનપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખે ભાજપ નિર્વિરોધ વિજેતા બન્યો, કારણ કે ન તો વિરોધ પક્ષના અને ન તો સ્વતંત્ર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। દિલ્હીથી જયપુર જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસમાં શુક્રવારે એક સરકારી અધિકારી સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ટ્રેનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। કોચ C3માં મુસાફરી કરી રહેલા અધિકારી ગુરુગ્રામ સ્ટેશન પસાર થયા બાદ બાથરૂમ ગયા, પરંતુ લોક ખરાબ હોવાના કારણે અંદર જ ફસાઈ ગયા। લગભગ 1 કલાક સુધી તેઓ બહાર આવી શક્યા નહીં। આ દરમિયાન બાથરૂમમાં વધતી ઘૂંટણને કારણે તેમની તબિયત બગડી અને તેઓ બેહોશી જેવી સ્થિતિમાં પહોંચી ગયા। ડ્રોન કેમેરાની મદદથી નવસારીમાં ગાંજાની ખેતીનો ભંડાફોડ થયો છે। નવસારી જિલ્લામાં નશીલા પદાર્થો સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ડ્રોન કેમેરાની મદદથી વાંસદા વિસ્તારના આંતરિક વિસ્તારો પર કડક નજર રાખી રહેલી એસઓજી ટીમે ખેતરમાં ઉગાડેલા ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે। મહારાષ્ટ્ર સીમા પર પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરાથી તપાસ કરતી વખતે ઘોડમલ ગામના એક ખેતરમાં શંકાસ્પદ છોડ નજરે પડ્યા। વાંસદાના ઘોડમલ ગામમાં પોલીસે 94 ગાંજાના છોડ જપ્ત કર્યા છે। વલસાડ જિલ્લામાં ભાજપનું નિર્વિરોધ અભિયાન જોવા મળ્યું। વલસાડ તાલુકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા। ભાજપ સિવાય કોઈ પણ પક્ષના ઉમેદવારોએ આ 5 બેઠકો પર નામાંકન દાખલ કર્યા નથી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ 5 બેઠકો પર ઉમેદવાર ઊભા કરી શક્યા નથી। પોરબંદર તાલુકા પંચાયતની 3 બેઠકો પર નિર્વિરોધ ચૂંટણી યોજાઈ છે। ગોસા ગામની બેઠક પરથી લખા કોડિયાતર નિર્વિરોધ ચૂંટાયા છે। રતિયા બેઠક પરથી સંતોબેન નિર્વિરોધ ચૂંટાયા છે। રોજીવાળા ગામની બેઠક પરથી વલી ઓદેદારા નિર્વિરોધ ચૂંટાયા છે। નગરપાલિકાની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે। કોંગ્રેસ બાદ સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર કડક પ્રહાર કરતા કહ્યું છે કે પોલીસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધમકી આપી રહી છે। તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવવા ધમકાવવા પ્રયત્ન કરી રહ્યા છે। પોલીસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તેમના નામાંકનપત્ર પાછા ખેંચવા માટે મજબૂર કરવા મેદાનમાં ઉતરી છે। અમદાવાદમાં છેલ્લા વાદમાં છેલ્લી ઘડીએ ઉમેદવારોના ફેરફારને લઈને રાજકીય ગરમાગરમી સર્જાઈ છે। ઉમેદવારોના ટિકિટોની જાહેરાત ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવી અને આજે સવારથી જ સમગ્ર રાજ્યમાં નામાંકનપત્ર ભરવાની દોડ શરૂ થઈ છે। નારાજગી, પ્રતિસ્પર્ધા અને આંતરિક વિવાદો છતાં ભાજપ, કોંગ્રેસ અને સ્વતંત્ર ઉમેદવારોમાંથી ટિકિટ મેળવનારા તમામ ઉમેદવારો નામાંકનપત્ર ભરવા જઈ રહ્યા છે। આ વચ્ચે અમદાવાદમાં ભાજપ દ્વારા એક વધુ ઉમેદવાર બદલાતા વિવાદ વધુ તેજ બન્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી કરી છે। 13 થી 20 એપ્રિલ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે। પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભીષણ ગરમી પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। ગોપાલગંજ જિલ્લામાં ગુમ થયેલી મહિલાના મામલે પતિએ પ્રેમ પ્રસંગનો આરોપ લગાવતા એક યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે। પોલીસ ટેકનિકલ પુરાવાના આધારે મહિલા અને બંને બાળકોની શોધખોળમાં લાગી છે અને વહેલી તકે તેમની બરામદગીનો દાવો કરી રહી છે।
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભૂપત ભયાણી ભાજપના ઉમેદવાર છે. તેમણે જિલ્લા પંચાયતની ભેસન બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભયાણીએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. ભૂપત ભયાણી વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને ત્યારબાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હવે ભૂપત ભયાણીએ જિલ્લા પંચાયત માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. ફોર્મ ભરતી વખતે હરિયાણા પોલીસે કોંગ્રેસ ઉમેદવારના પતિને અટકાયતમાં લીધા. વોર્ડ 6 માંથી કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસે અટકાયતમાં લીધા. ત્યાંથી પોલીસ તેમને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગઈ. પાર્વતીએ આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સામે હોબાળો કર્યો. તેમણે કહ્યું, મારા પતિને જબરજસ્તી લઈ જવામાં આવ્યા છે. મારા પતિનો પંચમહાલના કલોલમાં ચૂંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલ્યું છે. કલોલની ચલાલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નિર્વિરોધ જીત્યા છે. ભાજપના ઉમેદવાર મીનાક્ષી રાજેન્દ્રસિંહ ચૌહાણ નિર્વિરોધ ચૂંટાયા છે. સાંસદ રાજપાલસિંહ જાધવની હાજરીમાં તાલુકા પંચાયતમાં વિજયોત્સવ ઉજવાયો. છેલ્લી તારીખે કોંગ્રેસ કે સ્વતંત્ર ઉમેદવારોએ નામાંકન દાખલ ન કરતા ભાજપના ઉમેદવારો નિર્વિરોધ જીત્યા છે. ગુજરાતના 15 નગર નિગમોમાં ભાજપના ઉમેદવારો સમૂહરૂપે જનસેવાની શપથ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ભાજપના ઉમેદવારો પક્ષના વિવિધ નેતાઓની હાજરીમાં આયોજિત થનારા જનસંકલ્પ કાર્યક્રમમાં જનસેવાની શપથ લેશે. તમામ ઉમેદવારો એકસાથે જનસેવાની શપથ લેશે. 15 નગર નિગમોમાં એક જ સમયે જનસેવા શપથ કાર્યક્રમો યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજકોટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, વડોદરા મહાનગરપાલિકામાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સંગઠન મહાસચિવ રત્નાકર હાજર રહેશે. ખેડા જિલ્લાના નડિયાદમાં પીપલગ વિસ્તારમાં એક તેંદુઓ દેખાયો છે. નડિયાદ શહેરના પીપલગ વિસ્તારની વસંત વિહાર સોસાયટીમાં તેંદુઆ નજરે પડ્યો. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી તેંદુઆને પાંજરામાં પકડી લીધો. સ્થાનિક રહીવાસીઓની માહિતીના આધારે વન વિભાગે ઝાડીઓમાં પાંજરું મૂક્યું, જેમાં અંતે તેંદુઓ પકડાયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં એક વધુ તેંદુઆમાં હોવાય. જામનગર નગરપાલિકા ચૂંટણીમાં પક્ષથી ટિકિટ ન મળતા કેશુભાઈએ ભાજપના બદલે બસપા તરફથી પોતાની ઉમેદવારી દાખલ કરી છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખે કેશુભાઈએ ભાજપના નેતાઓ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. વોર્ડ નંબર 4નો ચૂંટણી મુકાબલો હવે વધુ રોમાંચક બન્યો છે. સાવરકુંડલા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોર્મ ભર્યા બાદ તેને ફાડી નાખવાના મામલે FIR નોંધાઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમીનાબેન અલીભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટી તરફથી પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. નામાંકન ફોર્મ ભર્યા બાદ અમીનાબેન ચૌહાણે ફોર્મમાં કેટલીક માહિતી અધૂરી હોવાનું કહી તેને ચૂંટણી અધિકારીને પરત આપ્યો અને જાણબૂજીને ફાડી નાખ્યો, જેના કારણે ફોર્મને નુકસાન થયું.